ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ વરસવાની આગાહી છે તે હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં પણ એક સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થતા બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ છે તે ભૂક્કા બોલાવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ વરસાદી સિસ્ટમ છે તે આગામી સમયમાં પણ જોરદારથી કાર્ય કરશે અને તેના જ કારણે હાલ જે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે જે કમોસમી વરસાદ છે તેને લઈને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, તે સાંભળી લો. રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે. એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. અને હવે આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે, તેમાં વધારે વરસાદ જોવા મળશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આની અસર વધારે જોવા મળશે. બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અથવા તો દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આ માવઠાની અસર જોવા મળશે. પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે. આજે 6 મે 2025 ના રોજ આ જે યુએસસી છે, અપર એર સાયક્લોનિક છે, અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર આવી ચૂક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે, પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે, જેથી કરીને આની અસર છે આપણે 10 મે 2000 સુધી કન્ટિન્યુ જોવા મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળશે. જોકે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે. આજ દિવસ સુધી એટલે કે છેલ્લા 3 દિવસની અંદર પણ ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે, એટલે હજી નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે. જોકે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે 40 ડિગ્રી કરતા નીચે આવી ગયું છે, એટલે એક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે. પણ માવઠું છે ક્યાંય ને ક્યાંય ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. તેમની હાલ મોટી આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં તાપમાનને લઈને તેમણે વાત કરી છે. અને હાલ આ દિવસોમાં કહેવાય છે કે ગરમીનો તાપમાન પારો છે સૌથી હાઈ હોય છે, પરંતુ જે દિવસે છેલ્લા 2-3 દિવસથી વાતાવરણે કરવટ લીધી છે. ભારે બફારો અને ગરમી બાદ હવે વરસાદની શરૂઆત થઈ છે. તેના કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. સાથે જ આ વાતાવરણના કારણે કેરી અને કેળા પકવતા ખેડૂતોના માથે આભ તૂટી પડી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.